રહ્યા છો વડોદરા 24 હર્સ ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા ભાજપના લોકસભાના સાંસદના ઉમેદવારનું અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. વડોદરામાં ભાજપના સાંસદ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ આજરોજ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યના નારાયણ કાર્યાલય ગોરવા ખાતે બ્રાહ્મણો દ્વારા આશીર્વચન અને શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, વૈષ્ણવ સમાજ અગ્રણીઓ, વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું અભિવાદન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રાહ્મણો જુદી જુદી પાઠશાળાઓના ભૂદેવની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો અને બ્રાહ્મણો દ્વારા એમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા કે મોટી સંખ્યામાં લીડથી વિજય થાય તેવું આશાવાદ બ્રાહ્મણે વ્યક્ત કરી હતી. શસ્ત્ર અને શાસ્ત્ર બંનેના પ્રતિકરૂપ આજે ભૂદેવો અને સમસ્ત બ્રાહ્મણો દ્વારા આજે વૈદિક મંત્રોચ્ચાર કરીને એમની પર આશીર્વાદ દર્શાવવામાં આવ્યા છે. ડોક્ટર હેમાંગભાઈ જોશીને જે આશીર્વાદ મળ્યા છે, જેમાંથી ઉર્જા મળી છે, એના કારણે અને આપ સૌએ જોયું કે 400 પારના સૂત્રને જ્યારે ફુગ્ગા સાથે છોડવામાં આવ્યું, તે જેટલી ઊંચાઈ પર ગયું છે એટલી જ ઊંચાઈ અને એટલા જ વધારે વોટ સાથે ડોક્ટર હેમાંગભાઈ જોશી જે ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર છે, તેઓ જંગી મતે જીતવાના છે. જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં એક બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ કરવા તથા યુવા તબક્કાનું પણ પ્રતિનિધિત્વ કરવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે મને લોકસભાના ઉમેદવાર તરીકે વડોદરામાંથી લડવા માટે જે તક આપી છે, ત્યારે બ્રહ્મ સમાજના યુવાનો, આપણા ગુજરાતના બ્રહ્મ સમાજના મહામંત્રી એવા ઋત્વિકભાઈ પુરોહિત અને એમની ટીમ, એમના દ્વારા એક સુંદર એક આયોજન વિચારવામાં આવ્યું કે અમારે વૈદિક મંત્રોચ્ચાર સાથે આપને આશીર્વાદ આપવા છે. હું આપને કહું છું કે જ્યારે પણ એક સાથે આટલા બધા મંત્રોચ્ચાર થતા હોય ત્યારે વાતાવરણમાં એક અલગ જ વાઇબ્રેશનનું નિર્માણ થતું હોય છે, એક દિવ્ય વાતાવરણનું નિર્માણ થતું હોય છે. અને આ દિવ્ય વાતાવરણના નિર્માણ થકી મને જે પુષ્પ વર્ષાથી આશીર્વાદ આપવામાં આવ્યા, હું સર્વે બ્રાહ્મણ યુવાનો અને વડીલો જેટલા પણ બ્રહ્મ દેવતાઓ આવ્યા છે, હું એમનો ખૂબ ખૂબ નતમસ્તક આભાર માનું છું અને હું મારા પોતાને ધન્ય માનું છું કે આ પ્રકારે મને એક આશીર્વાદ મળ્યા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કહેતા હોય સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ, અને સાથે આપણે તો આ પણ જોડવું રહ્યું કે સબકા આશીર્વાદ. આજે બ્રાહ્મણ સમાજના આટલા આશીર્વાદ મળ્યા છે. સવારે વાલ્મીકી સમાજના પણ મને આટલા આશીર્વાદ મળ્યા હતા, રજપૂત સમાજના મને આશીર્વાદ મળ્યા, પટેલ સમાજમાંથી પણ મને આટલા આશીર્વાદ મળ્યા. એ બાબતે હું ખૂબ જ સુખની લાગણી હું વ્યક્ત કરું છું અને સર્વે બ્રહ્મ દેવતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.